सावली से यह खबर सामने आ रही है, जहां की होम्योपैथिक अस्पताल पर अंगदान महाजागृति सेमिनार आयोजित हुआ था। समाज में बीमारियां बढ़ती जा रही है और बढ़ती हुई इन बीमारियों की वजह से लोगों को किडनी, लीवर, नेत्र जैसे कई अंगों की जरूरत खड़ी होती है, लेकिन जरूरत पड़ने पर हर शख्स को ये अंग मुहैया नहीं हो पाते हैं। इसी के मद्देनजर सावली होम्योपैथिक मेडिकल कॉलेज की ओर से अंगदान महादान जागृति सेमिनार का आयोजन करवाया गया था। होम्योपैथिक मेडिकल कॉलेज के प्रिंसिपल डॉक्टर तेजस शेठ और डॉक्टर भावेश की ओर से इस बारे में छात्रों को अंगदान महादान जागृति सेमिनार के तहत जानकारियां दी गई थी। बड़ी तादाद में सावली के लोग भी इस दौरान मौजूद थे। આજે સમાજની અંદર ઘણા બધા રોગ વધી રહ્યા છે, જેમ કે કિડની રોગો છે, લીવરના રોગો છે, અને આ બધા રોગોની અંદર સચોટ સારવાર માટે કોકવાર આપણને કિડનીના અંગની અથવા લીવરના અંગની અથવા નેત્રદાન માટેના અંગની જરૂર પડતી હોય છે। તો અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક અંગદાન જાગૃતિ માટેનું સરસ એક અભિયાન, જેના મુખ્ય પ્રણેતા છે દિલીપ દાદા એટલે કે દિલીપભાઈ દેશમુખ, અને તેમની જ દોરવણી અને તેમની જ માર્ગદર્શન હેઠળ અમે આજે ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજ સાવલીમાં એક અંગદાન જાગૃતિનો કાર્યક્રમ કરવા માટે જઈ રહ્યા છે। આજે ફર્સ્ટ યરના છોકરાઓ, જે ફર્સ્ટ જુનિયર છોકરાઓ છે, એ છોકરાઓને અંગદાન જાગૃતિ માટે અમે થોડુંક એમને માર્ગદર્શન આપીશું, અને એમને પણ એક અંગદાન જાગૃતિ માટે જે મોટો વેબસાઇટ છે એ વેબસાઇટ દ્વારા એમને એક પ્લીજ લેવડાવીશું, એટલે શપથવિધિ લેવડાવીશું, અને એ દ્વારા અંગદાન સમાજમાં અંગદાનની જાગૃતિ આવે અને તે માટે લોકો જાગૃત થાય, માણસની જાન બચે અને માણસ સારી રીતે જીવી શકે, સમાજ સ્વસ્થ રહે, તે માટે અંગદાન જાગૃતિ જરૂરી છે। તો આજે હું મારા કોલેજમાં અંગદાન જાગૃતિ દ્વારા હું કોલેજના વિદ્યાર્થીઓને તથા સમાજને પણ કહેવા માગું છું કે અંગદાન કરવા માટે તેઓ આગળ આવે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।